ટુનિશિયામાં આજે અમારી ફર્સ્ટ મોર્નિંગ છે, તો પરેંગને પૂછીએ આજનું કેવું કર્યું તમારું. પરેંગ, ઊંઘ નથી આવી? કેમ? જગ્યા બદલાય એટલે ઊંઘ ના આવે, થોડી શરદી જેવું થઈ ગયું. પરેંગને તો શરદી થઈ ગઈ છે, તબિયત બગડી ગઈ પરેંગની તો આજે. નહીં ઊંઘ ના આવી. મને ભગવાનની દયાથી કંઈ પ્રોબ્લેમ નથી થયો. દીવામ તો જો અહીંયા સૂતો હતો ને, દીવામી ફ્રેશ થવા જતો રહ્યો છે આજે સવારમાં છે ને, નાયા વગરનું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હોલિડેમાં તો ચાલે અત્યારમાં. દીવામાં આવું ને પછી હું ફ્રેશ થવા જઈશ. અને જેટલી સરસ મોર્નિંગ થઈ ગઈ છે ને તો શું વાત કરું, બહુ જ મસ્ત છે એ. જેવા બહાર નીકળે ને સીધો બીચ. કેટલું શાંત છે, બર્ડ્સના અવાજ. આટલી બ્યુટીફુલ મોર્નિંગ હોય તો કેટલી મજા આવે. એવરી ડે તો બહાર નીકળીએ અને આટલું મસ્ત એટમોસ્ફિયર હોય તો મજા પડી જાય. બાય ધ વે છે ને, ઠંડી નથી અહીંયા, મેઇન વસ્તુ એ છે. કારણ કે અમે ઠંડીમાંથી જ આવ્યા છીએ અને અહીંયા ઠંડી હોય ને તો પછી મજા ના આવે. ચલો જોઈએ હજી અમારા બધા ગ્રુપ મેમ્બર્સ જાગ્યા છે કે નહીં. અમે લોકો તો જાગી ગયા છીએ. હું અહીંયાથી જોઈ લઉં કે બીચ તરફ જવા માટે કેટલું દૂર છે. એકદમ નજીક જ છે, મને લાગે 2 મિનિટ જેવી વોક નથી કદાચ. અહીંયાથી જ જવાનું છે. અને અહીંયા બહારની કન્ટ્રીમાં આજે મને ટ્રી બધા એટલા ગમી જાય ને, મસ્ત લાગે. વાવ, અહીંયા જ છે, જો નજીક જ છે સાવ બીચ તો અમારે. ત્યાં સુધી એવું જતી નથી, બધા અમે જોડે જ જવાના છીએ એટલે પછી. અને અહીંયા અમારી રૂમ છે. સમજો બેન, તને આજે કેવી રીતે તારી લાઈફ? સારું. અહીંયા શું છે બેટા? તને જો અહીંયા કંઈ આમ કરતો, બહુ ખંજવા ના કરતો, કંઈક રિએક્શન આવી ગયું લાગે. અમને તો મજા પડી ગઈ દીવામને તો. છોકરાઓ હોય એટલે બીચ એકદમ નજીક જ છે, મસ્ત. અને અહીંયા જ સ્વિમિંગ પુલ છે. બોલો, મને ખબર જ નહોતી કે અહીંયા સ્વિમિંગ પુલ છે. કારણ કે કાલે અમે રાત્રે અહીંયા એન્ટ્રી લીધી ને એટલે નહોતી ખબર. અહીંયા બધા જો સ્વિમિંગ કરવા અત્યારમાં આવી ગયા છે. તો આપણે હવે શાવર લઈ લઈએ. દેવામાં આવી ગયો છે બહાર, એટલે ફરી જો ના ગયા હોય ને તો છે. જો દેવામાં રેડી થઈ ગયો છે, હું અને દેવમ થોડા મેચિંગ આવી ગયા છે. પરેંગે શાવર લેવા જતા રહ્યા છે. પછી અમે લોકો જઈશું બ્રેકફાસ્ટ કરવા માટે. કેવી રીતે મોર્નિંગ તારી? મસ્ત. નાઇટમાં મજા આવી હતી? ઊંઘ આવી ગઈ હતી બેટા? એક પરેંગને એવું છે કે એને ઊંઘ ના આવે. અમને તો મને વાંધો નથી, આપણે બહુ ફ્લેક્સિબલ છીએ સોવામાં ને એમાં. પણ એમને પીલો ને એવું બધું ઓછું. ઘણી વખત ખબર ને, ઘણાને એવું હોય કે એ જ પીલો ને એવું જોતું હોય. આપણને એવું કંઈ છે નહીં. અહીંયા જો રૂમ હજી બહુ જ મેસઅપ પડ્યો છે. ચલો આપણે પહેલાં ફ્રેશ તો થઈ ગયા છીએ, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે જઈશું બધા નીકળે એટલે એક સાથે બધા બ્રેકફાસ્ટ કરવા માટે અને મજા કરીશું. આ કે અત્યારે ક્યાં તને આ જરૂર છે બેટા? અમે જો સવારમાં જે છે ને ગરમ પાણી પીધું, કારણ કે એ તો મજા આવે ને ગરમ પાણી પીએ ને તો. અને અત્યારે એકદમ સુરત દાદા બહાર આવી ગયા છે. અહીંયા બેસવાની મજા આવે. પણ એવું હોય જ્યારે પણ બહાર હોલિડેમાં આવીએ ને ત્યારે આપણે જે રૂમ હોય ને આપેલો હોય ને એમાં તો ઓછું રહેવાનું હોય, બધે બહાર ફરવામાં જ રહેવાનું હોય. એટલે ચાલો તો આગળની જર્ની બતાવીશું. બ્રેકફાસ્ટ કરીશું. પર એમ તો બ્રેડ બીન્સ કેટલાય વખતથી ખાવા છે એટલે અહીંયા તો એમને ભાવતું મળી જ રહેશે, એટલે વાંધો નહીં આવે. પણ હવે જ્યારે જઈશું ને ઘરે ત્યારે તો એમને ભાખરી જોશે જ, કારણ કે આટલા બધા દિવસ પછી એકને એક વસ્તુ ખાઈને એ કંટાળશે. અને આપણને તો બ્રેકફાસ્ટમાં જે પણ હોય ચાલી જાય. જો અહીંયા છે ને નાયરા બેબી છે ને હિંચકામાં ઝૂલે. નાયરા હેલો કરો માં દીકરો માસીને, જય શ્રી કૃષ્ણ કરો. નાયરા જય શ્રી કૃષ્ણ કરો, હરે કૃષ્ણ કરો માં દીકો, હરી બોલ કે તો. અત્યારમાં જે છે ને સ્લીપિંગ મોડમાં, હરી બોલ છે તો. અહીંયા જો છોકરાઓ રેડી થઈ ગયા છે, રોહી અને દેવમ બંને. નાયરા હું અહીંયા સૂઈ જાઉં તારી સાથે આમાં? હે પછી આપણે બે નીચે જાવું તો શું કરશું? આ પડશે નહીં કઈ નામ તો? ના કાલે પ્રકાશ ગયા હતા નીચે. જો અને અહીંયા છોકરાઓ સાથે અમે તો એન્જોય, હજી અડધા નાવાનું બાકી છે અમારા મેડમને, એટલા અમે વિડીયો લેતા નથી હજી. ના બેન, હજી તમે જો ખાવું લાસ્ટ લોકો છે ને બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ. અમારા મેડમ રેડી થઈ ગયા છે. પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી પાછા આવશું. હવે સ્વિમિંગમાં જઈએ એટલે શું કરીએ પ્રોગ્રામ તો નથી કર્યો. આજ છે શોપ. ચલો 136 36
અમે જો છે ને અમે સૌથી છેલ્લા છીએ, બધાને બોલાવતા આવ્યા. હિના અહીંયા આવી ગઈ છે, અહીંયા હિના આવી ગઈ છે. અમે બે જ રેડી થઈ ગયા છે નાહી ધોઈને. બાકી અમારા એકેય ગ્રુપમાં રેડી નથી થયા. હજી બધા છે ને શાવર લે છે, બ્રશ કરે છે બધું હવે. એટલે હા. અને અમે હોલિડેમાં આવ્યા હોય તો ઓબ્વિયસલી જેને ઊંઘું હોય એવું સુતારે. અમારા જેવા હથપતિયા હોય એ જાગીને ભાગે. આ હિના તો અમારી છે ને અમને મેસેજ કરે સવારમાં પેંડો પોતે બ્રશ કરે અને મને કે આ 9 વાગે બંધ થઈ જાય છે. આ જોઈએ છોકરા, આ જોઈને અમારા છોકરાઓને તો જે મજા પડશે એની શું વાત કરીએ. એટલું સરસ છે. પેલા બેટા પેલું લઈ લો, પ્લેટ તો લઈ લો. નીચે એટલું સરસ છે બધું, ફરસાણ છે બધું. પણ આમાં બધામાં આઈ થિંક એક્સ હશે. અમુક વસ્તુ સોરી તમને બતાવવા જેવી આપણે ના ખાતા હોય ને, એટલે એ લોકોનો ખોરાક છે પણ આપણે ના ખાતા હોય એટલે આપણને ઓછું ગમે જોવાનું. એટલે આપણે ખાલી સીધે કપાઈ મારીશું. અહીંયા છે કરેલના ફેવરેટ ડીશ અને અહીંયા પોટેટો છે. અહીંયા છે આ વેજીસ પેલા કરેલા સ્ટર ફ્રાય. લોકોની બ્રેડ. અહીંયા ટી કોફી બને છે. અમારી જનતા ક્યાં છે જોઈ લેવા દો મને. ફોરેન એ લોકો આવી ગયા છે બ્રેકફાસ્ટ માટે. તો અહીંયા છે જો બધું અલગ અલગ. વાવ, આ મસ્ત હશે. જો આ પેલું નાન પતાય હોય ને એવું છે. કૂકીઝ છે કાઇન્ડ ઓફ. આપણે તો આમાંથી કંઈક ખાઈ લઈશું ગમે તે ગમે એ. ચાલો અહીંયા પણ છે કૂકીઝની શું છે. અને અહીંયા મારા પરેણ બેસી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. શું લીધું બ્રેકફાસ્ટમાં બોલો? બ્રેડ બીન્સ. તમને જે ખાવું હતું એ જ મળી ગયું ને આજે. અને અહીંયા અમારી બચ્ચા પાર્ટી. હેલો, નાઈસ છે બેટા. ઓકે, એ ઊંઘ આવે છે. અહીંયા જો બધા કેટલા ડિફરન્ટ છે ને છે સિરિયલ બાર નહીં. બધું છોકરાઓને સિરિયલ છે ને મજા આવશે આ બધા. સરસ છે બધું. જો અહીંયા ચલી રાખે છે આ લોકો. ખજૂર તો અહીંયા હશે જ, એ ખબર જ છે કારણ કે રમાદાન પણ છે ને આમ પણ ખજૂર અહીંયા બધી જ કન્ટ્રીમાં હોય જ છે. એટલે ચાલો હવે બધું બતાવી દીધું. હવે અહીંયા છે ને જો બોન્સ લઈ અહીંયા થાય છે ટોસ્ટ સાથે. હવે હું પણ લઈ લઉં. આખું મેં વિઝિટ કરાવી દીધી તમને બધાને. અહીંયા ટોસ્ટ થાય છે. મારું બ્રેકફાસ્ટ બ્રેડ બીન્સ બટર લીધું છે ને જેમ છે. જો બ્રેકફાસ્ટ કર્યા પછી બ્રેડ બીન્સ ખાધા પછી એકદમ હેલ્ધીએસ્ટ ઓરેન્જ અને ડેટ્સ. બીવા તું જ લઈ આવી. હા પણ બીજું કંઈ ખાવા માટે બ્રેકફાસ્ટમાં કોણ ટામેટાની ડીશ બનાવીને ખાઈ? જો અમે બધા છે ને ટામેટાની ડીશ બનાવીને ખાઈએ છીએ. તું નહીં? ઓકે, મીનાક્ષી નથી ખાતી, બાકી અમે તો બધા બેસી ગયા છો ખાવા. ચલો બ્રેકફાસ્ટ તો સરસ મજાનો કરી લીધો. અહીંયા જો આ કેટલું સરસ પુલ છે ને, પણ અહીંયા મને લાગે બહુ ઠંડુ પાણી હશે. ચલો ચેક કરી લઈએ આપણે. ઓ બાપરે, આમાં તો જવાય એવું જ નથી, એટલું ઠંડુ છે એકદમ. પણ કલર જો કેટલો સરસ દેખાય છે ને. અને આ બેક સાઈડનો વ્યૂ છે રિસોર્ટનો, કેટલો સરસ છે. ફૂલ સન છે. સનગ્લાસીસ જ જરૂર પડશે હવે એવું લાગે છે. લઈને આવશું હમણાં પછી. જો અહીંયા કેટલું સરસ લાગે છે ને. અને આ પોર્ટ કુંજા જો કેટલા મસ્ત મૂકેલા છે. આપણે પેલા અથાણાં બની હોય ને એ શેપમાં લાગે ઉપરથી. અને અમારા બધાના હસબન્ડ જો ત્યાં છે ને સન બાથ લે છે બેઠા. પહેલાં બધા એવું નક્કી કર્યું હતું કે સ્વિમિંગમાં જઈએ, પણ મને લાગે તડકો જોઈને બધા બહાર જ બેસી ગયા છે. ઓબ્વિયસલી આપણને તડકો ઓછો જોવા મળતો હોય એટલે. જ્યાં ગામડે હોય ને એ ફિનલા છે અહીંયા. મારા પપ્પાનું જ્યુસ બહુ પીવે. ડાયાબિટીસવાળા માટે છે ને ફિનલાનું જ્યુસ બહુ સારું, પણ આમાં કાંટા એટલા જ હોય. ફાઇનલી હવે અમે બધા છે ને સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરી. સ્વિમિંગ તો આવડતું નથી પણ જઈશું આપણે, છપછપિયા કરશું અમે લોકો. જેને સ્વિમિંગ આવડે છે, દેવીને આવડે છે, લોકો સ્વિમિંગ કરશે. અમે બધા છપછપિયા કરશું, છોકરાઓ કરશે એ જોઈશું અને એન્જોય કરશું. આપણે પહેરીને જવાનું. ત્યાં સ્વિમિંગ એરિયામાં આવી ગયા છે. અહીંયા વિડીયો અલાઉડ ના હોય. આઈનો હું નહીં લઉં ત્યાંનો. ખાલી અહીંયાનું ડેકોરેશન જોઈએ કેવું સરસ છે. શું મને આપશો પરેન તમે? થેન્ક યુ.
બસ કને ને ફેક ફૂલ આપવાનું. ફેક ફૂલ આપે તો ખરા યાર. છોકરાને તો મજા આવી ગઈ છે. પરેંગ અહીંયા આવી ગયા છે. હું પરેંગ જો બેસી ગયા છે અહીંયા બંને. ફોર લંચ લંચમાં બસ સ્વિમિંગ કરી એટલા થાક્યા અને ભૂખ લાગી છે. હવે આ હેર ડ્રાય કરીને પછી જઈએ લંચ હોલમાં. પછી જોઈએ આગળનો પ્રોગ્રામ શું છે એવું. કપડાં જો અહીંયા સૂકવી દીધા છે. દેશી જુગાડ. દેશી જુગાડ આપણે ઇન્ડિયન્સને દેશી જુગાડ તો હોય જ ને. અને ભીના ભીના કપડાં તો ક્યાં નાખવા પછી. ચલો પાછા રેડી થઈ અને લંચ હોલ તરફ જઈએ છીએ. મને આજે કોઈ વિડીયોમાં કીધું છે કે તમે લોકો જાઓ ત્યાં તો આપણું કંઈ વેજીટેરિયન ફૂડ મળે. વેજીટેરિયન ફૂડમાં એવું છે અમુક વસ્તુ હોય પણ નોર્મલી ઓબ્વિયસલી જે લોકોની કન્ટ્રી હોય એ લોકોનું ફૂડ વધારે હોય. એટલે અહીંયા નોનવેજ વધારે ઓપ્શન હોય. વેજમાં પછી અમે લોકો સલાડ ને એવું ખાઈ લઈએ. ચાલી જાય એમ થોડુંક આપણું બોડી કેવું થઈ જાય ડિટોક્સ જેવું એમ. ચાલો હવે આજનું જોઈ લઈએ અમે લંચ મેન્યુ. ઓકે જો કાલે આ જ હતું. સાંજે અમારે ડિનરમાં આ જ હતું. અત્યારે આ જ છે ભાઈ. વોટ ઇઝ ઇટ? ઓકે જો અહીંયા છે ને આ રીતનું બધું હોય. વધારે છે ને આપણે ઓપ્શનમાં છે ને આ બધું હોય સેલેડ ને એવું. બીજું બધું તો ઓલિવ્સ ને એ બધું છે. અમારી જનતા ક્યાં બેઠી છે ભાઈ? હા અમારી જનતા છે ને કોર્નરમાં છે બેસી ગઈ છે. બોલો આ લોકો તો એ પીઝા ચીપ્સ. તમારે પીઝા જ આવી ગયા? તે શું લીધું રૂની? હા દેવમ જો. અને અહીંયા આ લોકો બેસી ગયા છે. શું કહો છો? તમારા લોકોનો રેડી થવા ટાઈમ બહુ લાગે. અહીંયા લંચ પછી આપણે જોડે કરવું હોય તો ક્યારેક જોડે બી કરીએ ને આપણે. ના ચાલો કરીએ. ચાલો આપણે લંચ જોડે નહીં નહીં બહાર નહીં કરીએ. રાઈસ છે. રાઈસ કાલે આ જ હતા. આજે ઈ જ રાઈસ છે. લઈએ થોડા સેલેડ આ લઈએ. શું છે? અને અહીંયા જો ફ્રેન્ચ ફ્રાઈસ છે. જો મારું લંચ રેડી થઈ ગયું તો બધા બેસી ગયા છે અહીંયા. નહીં નહીં કરીને ના જોવું તો કંઈ હું આપણે નાયરા મશીન આવી ગયું. એ મારે દાળ ભાત શાક રોટલી ખાવું છે. બોલો આને દાળ ભાત શાક રોટલી ખાવું છે. જો અમે સ્પેશિયલ અમારા માટે છે ને વેજીટેરિયન નૂડલ્સ કીધું ને તો બનાવી આપ્યા છે. ટેસ્ટ કરે પછી ખબર પડે કેવા છે. આમાં મીઠું રાખવું. ગુંજન નૂડલ્સ કેવા જેમ કહો સારા છે ને? સરસ તમે ડિનર કરી સોરી ડિનર તો નહીં પણ લંચ. હવે અમે શાંતિથી બધા છે ને અહીંયા આરામ ફરમાવાના છીએ. સનબાથ લેવાના છીએ. અહીંયા જો બધા જ નીચે સનબાથ. કેટલો મસ્ત વ્યૂ છે અહીંયાથી તો. વાવ પર્યંગ છે ને પૂરી ઊંઘ કરીને આવી ગયા છે. મસ્ત આપણે બપોરમાં જે ઊંઘ કરીએ ને બપોરે આપણે ઇન્ડિયામાં હોય જે રોંઢાની ઊંઘ કહેવાય ને કરીને આવી ગયા. હે એ બધા પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. ને અહીંયા જો ડાન્સ ચાલે છે. કેટલું સરસ દેખાય છે. અહીંયા જો અત્યારે છે ને મસ્ત મ્યુઝિક ચાલે છે ને તે બધા ડાન્સ કરીએ જોડે જોડે. અહીંયા પછી આ લોકો ટેબલ ટેનિસ રમે છે. અહીંયા થોડાક લોકો આરામ કરે છે અમારે મેડમ. અને અહીંયા જો રાતુ સૂઈ ગઈ છે. દેવી છે ને મારા માટે પાણી લઈને આવી. થેન્ક યુ. મારા માટે કોક લઈને આવી. અહીંયા જો અમારો ડાન્સ ચાલે. અહીંયા જો દેવાંશી પાછી પેનકેક લેવા ગઈ છે. અહીંયા દેવમ રમે છે. જો અમે છે ને ડાન્સ કરવા અહીંયા આવી ગયા છીએ બધાય પાછા મસ્ત રીતે. જોઈએ હવે ચલો ભાઈ ઇન્સ્ટ્રક્શન આપે છે અમને કે અમારે શું કરવાનું છે. So start with left. Oh no, you're dancing or you feel બોથ both. બોથ No, ટુગેધર. Both. બોથ All right. So start with left. Always. Yes. Opolski lewa. 1, 2, 3. We stop. Only 3. Now with right. 1, 2, 3. We stop. Jerusalem, અહીંયા જો ચકોલીઓ કેટલી સરસ સરસ છે. મસ્ત બધી પાણી પીવે છે અને પાછી ઉડી જાય છે. હવે બધું મ્યુઝિક ને બધું જ બંધ થઈ ગયું છે. બધા હવે બહુ જ એન્જોય કર્યું શાંતિથી. અમે આજે એકદમ રિલેક્સિંગ મોડમાં હતા. નોર્મલી અમે હોલિડેમાં આવે ને તો ભાગમ ભાગ જ કરતા હોય અહીંયા જવું ત્યાં જવું. પણ આજે અમે બધા એવું નક્કી કર્યું કે એક દિવસ છે ને અમે અહીંયા જ સ્પેન્ડ કરીએ
અને રિસોર્ટ એન્જોય કરીએ એમ. અમે જો સાવ બીચની નજીક આવી ગયા છીએ, પણ જવું નથી હવે માટીમાં, કારણ કે માટીમાં જઈશું તો બધું જ ગંદુ થશે અને અમે લોકોને પછી કપડાં પાછા ચેન્જ કરવા પડશે, એટલે જવું નથી. રૂમમાં માટી થઈ જાય. સેન્ડી બીચ હોય ને ત્યાં બહુ જ પેલું થઈ જાય. એટલે એટલું બ્યુટીફુલ લોકેશન છે આ જો. અમે તો પર્પલ ફ્લાવરમાં આવી ગયા છે. અંકિએ કે નહીં લીધું, મેચિંગમાં અંકિને કીધું એ આપણામાંથી લઈ લેશે ને ફોટો પડાવશે. તો આ મારે સવારનું લેવું હતું. દેવાંશની બહુ ઈચ્છા હતી, ખબર દેવી તું ક્યારે નીકળે તું મારું પડી ગયું ના પડી નથી ગયું હેર દબાઈ ગયું. લે મારું દબાઈ ગયું ન ચાલે. થેન્ક યુ. આવી ગયું તારું સરસ રહ્યું છે. અહીંયા જો અમારી આખી ગેંગ અહીંયા બેઠી છે. અમે લોકો જો છે ને સવારે કાલે રાત્રે આવ્યા હતા ને બહારનો તમે વ્યૂ જોયો જ નથી. અત્યારે હવે વ્યૂ જોવા મળશે અમને બહારનો, એકદમ મસ્ત મજાનો. અમારે જો હોટેલ છે ને બહારનો વ્યૂ આ રીતનો છે અહીંયાનો. સામે જો કેટલા બધા ફ્લેગ અલગ અલગ કન્ટ્રીના છે. જો બધા ફ્લેગ કેટલા સરસ લાગે છે. રસ્તા ઉપર કોઈ જ નથી અત્યારે, બોલો અમારી સિવાય. અમે જ વોક કરતા કરતા જઈએ છીએ. ફ્રેશ ઓરેન્જ અહીંયા અંદર લીંબુ. હા અહીંયા લીંબુ. સનસેટ જો અત્યારે થઈ ગયો છે. બીચ આગળ બહુ જ મસ્ત દેખાય. અહીંયા તો ઓકે છે. અમે જો ફાઇનલી છે ને અહીંયા બહાર માર્કેટ તો નહીં પણ જે હોટલની બહાર નીકળ્યા છીએ, તો અત્યારે બધી શોપ્સ ને એવું છે આ રીતનું. આ જો હાઉસ કેટલું સરસ છે. હાઉસ તો નહીં પણ મને લાગે ફ્લેટ જેવું કંઈક લાગે છે, બ્લુ ને વ્હાઈટ. અહીંયા બધું જ બંધ છે. આ લોકોનું મને લાગે રમાદાન છે ને સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે અત્યારે અર્લી બંધ થઈ ગયું છે. તે 5:30 જેવું થયું છે. અને સામે સનસેટ. વાવ. લટાર મારે છે શાંતિથી. બધા પોતપોતાની રીતે ચાલે જાય છે. અડધા જો પાછળ ને અડધા આગળ ચાલે છે ને. જો કેટલા મસ્ત પેલા ઝરૂખા ના હોય એવી રીતે છે આનું. અહીંયા જો કેટલી બધી બિલાડી આવી છે, બાપરે. હવે નાનું બચ્ચું છે જો. અહીંયા જો કેટલો સરસ વ્યૂ છે. આ ના મને લાગે હોટલ જેવું જ હશે દેવાંશી. આ મસ્ત વ્યૂ છે. મસ્ત વ્યૂ છે. હવે એકદમ પ્રોપર બીચ વ્યૂ આવ્યો સનસેટ સાથે. આ જે વ્યૂ હોય ને આખા દિવસનું એકદમ બેસ્ટ વ્યૂ હોય સનસેટનો. અમે લોકો જો પાણીથી એકદમ નજીક છીએ, પણ તોય આમ મસ્ત ઠંડો પવન હોય ને એ રીતનું છે. મજા આવે એવું છે. અહીંયા ચલો જો અમે ફોટો સેશન તો કરી લીધું. પાછા રિટર્ન જઈએ છીએ હોટલ તરફ, કારણ કે હવે ઠંડી થોડીક પવન છે. અહીંયા બીચ આગળ એકદમ અમે ક્લોઝ છીએ ને એટલે આપણે કાલે પ્લાન કરશું ક્યાંક જવાનું. આજે તમે શાંતિથી મસ્ત એન્જોય જ કર્યું છે રિસોર્ટમાં જ બધાએ. નહીં પણ મજા આવી ગઈ ને. સારું છે. વ્યૂઝ મસ્ત છે નહીં દુનિયાનો. સનગ્લાસીસમાં સરસ લાગે છે ને. આજો હવે પાછા લઈ જાઓ. સ્કાય આ બાજુ કેટલું સરસ થઈ ગયું છે, ઓરેન્જ. અને અહીંયા વેવ્સ કેટલા નજીક આવે છે જો અત્યારે. અમે જો અહીંયા છીએ આઈ લવ હુમામેટમાં. ફરી અમારે અહીંયા ડિનર ટેબલ રેડી થઈ ગયું છે. છોકરાઓ બધા બેસી ગયા છે. અત્યારે જો અમારા ડિનરમાં યાદ છે આ જો કેટલું મોટું બનાવેલું છે લોક. ચલો હવે જઈએ આપણે. અમે જો આ રિસોર્ટમાં છે ને નીચેમાં આવી ગયા છે, આ બેઝમેન્ટમાં ખંડેર જેવું છે ને. અહીંયા બધી વોલ કેટલી સરસ પેઇન્ટ કરેલી છે ને. આ બધું મને લાગે આ લોકોનું જે ફેમસ જગ્યા છે ને એનું પેઇન્ટિંગ કરેલું છે, પણ નાઇસ છે. અત્યારે જો બહારનું એટલું સરસ છે. અંદર લાઈવ મ્યુઝિક ચાલે છે.
આ લોકો બધા કેવા અલગ અલગ છે ને શો પીસ લગાવેલા છે. અત્યારે છે ને 10 વાગી ગયા છે. અહીંયા પરેંગ તો સૂઈ ગયા છે. દીવામ પીવે છે ગરમ પાણી, કારણ કે જ્યુસ ને બધું પીને છે ને ગળામાં ભાઈને હવે શું થાય છે દેવામ? બરે તો પછી હોટ ચોકલેટ ને એવું ઓછું પીવાય બેટા, મેં તને કીધું તું ને. ચાલો હવે સૂઈ જઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે અને નવી જર્ની સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને દેવમને પૂછીએ આપણે કે આજનો દિવસ એનો કેવો ગયો. દેવમ કેટલીક મજા કરી હતી આજે કે મને બહુ જ મજા આવે છે અહીંયા તુનિશિયામાં. છોકરાઓને તો શું બધા હોય એટલે મજા જ આવે, અને જે કરવું હોય એ કરવાનું હોય, જલસા હોય, સ્કૂલ ના હોય એટલે કોને ના ગમે, મજા જ આવે ને. ચાલો તો ફરીથી મળીશું કાલે. બાય.